નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વધુ 2 કોરોના વેક્સિનને મળી મંજૂરી। ઓમિક્રોન અને કોવિડ સામે મળી શકે છે વધુ રક્ષણ। 730 ભાઈઓ અને 328 બહેનો મળી 1058 સ્પર્ધકો રવિવારે ગિરનારને હંફાવશે। રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં 1058 સ્પર્ધકો નોંધાયા। આગામી 3 જાન્યુઆરીએ જૂનાગઢમાં 100 બેડની આયુર્વેદિક હોસ્પિટલને ખુલ્લી મૂકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। ઓવરબ્રિજ માટે અંતે રેલવેને જમીનની ફાળવણી કરતો જિલ્લા પંચાયતે કર્યો ઠરાવ। અને એસટીના કર્મચારીઓનો પર્યાવરણલક્ષી અભિગમ, પાર્કિંગમાં સુંદર ગાર્ડનનું કર્યું નિર્માણ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર દેશમાંથી હજુ કોરોના સંપૂર્ણ નાબૂદ થયો નથી, ત્યાં જ ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ છે, જેને કારણે સમગ્ર દેશનું સ્વાસ્થ્ય મંત્રાલય પણ અત્યારે હરકતમાં આવી ગયું છે. આ બધાની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે આજે વધુ 2 કોરોના વેક્સિનને મંજૂરી આપી છે, જેને કારણે ઓમિક્રોન અને કોવિડ સામે પ્રજાજનોને રક્ષણ મળી શકે છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ સ્થાનિક કક્ષાની જે વેક્સિન છે એ કોર્બોવેક્સ અને કોર્બેવેક્સ બંને વેક્સિનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. ઇમરજન્સીના કેસમાં આ બંને વેક્સિન લઈ શકાશે. બીજી તરફ જે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયના કિશોરને વેક્સિન આપવાની વાત છે, આ વેક્સિન કોવેક્સિન આપવાની રહેશે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે. આમ કોરોનાની સામે કોવિશિલ્ડ અને કોવેક્સિન બાદ હવે વધુ 2 વેક્સિન બજારમાં આવી જતાં આરોગ્ય ક્ષેત્ર વધુ મજબૂત અને તંદુરસ્ત બનશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. આ અંગે સિવિલ સર્જન ડોક્ટર સુશીલ કુમારે જણાવ્યું કે 3 મુસાફરો નાયરોબીથી આવ્યા હતા. આ 3 વ્યક્તિઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય તેવી શક્યતા હતી. શંકાસ્પદ કેસ જણાતા 3ના સેમ્પલ પૂના અને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે, જ્યારે 2 રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પરંતુ કદાચ ઓમિક્રોન કેસ હોય તેવી સંભાવના ડોક્ટર સુશીલ કુમારે વ્યક્ત કરી છે. અને ઓમિક્રોનની જ્યારે એન્ટ્રી થઈ છે ત્યારે તમામ લોકોને વધુ એક વખત સાવચેતી રાખીને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, હાથ સાબુથી ધોવા અને સેનેટાઇઝરનો ઉપયોગ વગેરેનું પાલન કરવા વધુ એક વખત અપીલ કરવામાં આવી છે. સુશીલ કુમાર, તબીબી અધિક્ષક, GMR જનરલ હોસ્પિટલ જુનાગઢ. હાલમાં આપણા અહીંયા 3 ઓમિક્રોન સસ્પેક્ટેડ કેસ દાખલ થયા છે. 3ના નેરોબીના ટ્રાવેલ હિસ્ટ્રી છે. આમાં એક જો છે આને કોવિડ નેગેટિવ આવી ગયા છે, પણ 2 હજી કોવિડ પોઝિટિવ છે. આને જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર સેમ્પલ મોકલા છું, પણ ત્યાંથી અત્યાર સુધી રિપોર્ટ નથી આવ્યા છે. આવશે પછી ખબર પડશે કે આને ઓમિક્રોન છે યા ડેલ્ટા વેરિયન્ટ છે. હું લોકોથી આ અપીલ કરવા માગું છું કે એવી રીતે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કોઈ પણ માણસને સંપર્કમાં આવે તો પહેલાં તો માસ્ક તો જરૂર પહેરે અને તાત્કાલ સામેથી આવીને કોરોનાના ટેસ્ટ કરાવે, કેમ કે ઓમિક્રોન વાયરસ બહુ વધારે ફેલાય છે. આનેથી વધારે માણસો કોવિડ પોઝિટિવ થશે, તો સામેથી આવીને કોવિડના ટેસ્ટ કરાવે, તાકી અગર આને કોવિડ હોય તો આનેથી બીજામાં નહીં ફેલે. આ રોગ જેટલા ઝડપી અટકાવી શકાય, આ તમે બધા માણસો અગર સાવધાન રહેશો તો અટકી શકે. કેમ કે કોવિડ અગર તમે લાગે છે કે કોઈ સસ્પેક્ટેડ કેસથી યા કોઈ ટ્રાવેલ હિસ્ટ્રીવાળાથી હું મળ્યા છું તો તત્કાલ આવીને જાંચ કરાવી લો. તો કોરોના અગર તમે નથી તો તમે ફ્રીલી ઘૂમી શકો છો, પણ અગર તમે કોરોના છે તો તમે તરત અહીંયા સારવારમાં આવી જશો, તમે આઇસોલેટેડ થઈ જશો, તો આ ડિઝીઝ અટકી શકે છે. વર્ષ 2022ના પ્રથમ રવિવારે એટલે કે 2 જાન્યુઆરીએ વહેલી સવારે 1058 યુવા સ્પર્ધકો ગિરનારને બાદ ભીડવા માટે દોટ મૂકશે. અવસર છે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો. યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવારે 36મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. 24મી ડિસેમ્બરે પ્રવેશપત્ર સ્વીકારવાના અંતિમ દિવસે જૂનાગઢ કચેરી ખાતે 720 ભાઈઓ અને 328 બહેનોના પ્રવેશપત્રો પ્રાપ્ત થયા છે. આમ કુલ 1058 સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેશે. ભાઈઓ માટે અંબાજી શિખર સુધીના 5000 પગથિયા અને બહેનો માટે માળી પરબ શિખર સુધીના 2200 પગથિયાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. સિનિયર ભાઈઓની પ્રથમ ટુકડીને પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ સવારે 7 વાગે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. આમ ગિરનાર સ્પર્ધા જ્યારે નજીક આવી ગઈ છે ત્યારે યુવક યુવતીઓ ગિરનાર ઉપર પ્રેક્ટિસ કરતા નજરે પડે છે. આગામી 3 જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ફરીથી એકવાર જૂનાગઢ આવી રહ્યા છે.
ડોક્ટર સુભાષ એકેડમી ખાતે 100 બેડવાળી આયુર્વેદિક હોસ્પિટલનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે. આ અંગે ગઈકાલે પત્રકારોને વિગત આપતા ડોક્ટર સુભાષ એકેડમીના ચેરમેન જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું કે સુભાષ એકેડમીના 45મા વાર્ષિકોત્સવ નિમિત્તે 3 જાન્યુઆરીએ 2 ચરણમાં કાર્યક્રમ યોજાશે, જેમાં સવારે મુખ્યમંત્રીશ્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુભાષ એકેડમી ખાતે આવીને આરોગ્ય સેવાનું ઉદ્ઘાટન કરશે, આરોગ્ય રથને પણ ખુલ્લો મૂકશે, જ્યારે સાંજે સુભાષ એકેડમીના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. હાલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જવાહરભાઈ ચાવડાના માર્ગદર્શન નીચે રાજ ચાવડા અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આવતી જાન્યુઆરી 3 અમારા ડૉક્ટર સુભાષ એકેડમીનું 45મા વર્ષનું વાર્ષિક ઉત્સવ નિમિત્તે લોકસેવા ઉત્સવ ઉજવીએ છીએ. એમાં અમે 2 પ્રોગ્રામ કર્યા છે, સવારના ભાગમાં અને સાંજના ભાગમાં. સવારના ભાગમાં આપણા માન્ય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના ભાજપાના અધ્યક્ષ શ્રી CR પાટીલ બંને હાજર રહેશે, અને સાંજના પ્રોગ્રામમાં અમારો કલ્ચરલ પ્રોગ્રામ છે, જેમાં અમારા સ્ટુડન્ટ્સની પરફોર્મન્સીસ હશે. જૂનાગઢમાં જોશીપુરા ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની વાત છે, તેમાં જિલ્લા પંચાયતે જમીન આપવાની ના પાડી. આ બાબતના અહેવાલ બાદ જિલ્લા પંચાયત ચોંકી ઉઠ્યું છે. સફાળા જાગી ઉઠેલા ભાજપાના શાસકો દ્વારા તાત્કાલિક સાધારણ સભા બોલાવવામાં આવી, જેમાં રેલવે માટે જમીન ફાળવણી કરવી જોઈએ તેવો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ઓવરબ્રિજ માટે જિલ્લા પંચાયત દ્વારા જમીન આપવાની ના પાડવામાં આવી હોવાના અહેવાલ વિવિધ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા. ગઈકાલે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે પણ આ બાબતને વાચા આપી હતી, ત્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ ઠરાવ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વંથલીમાં આવેલી એક જિલ્લા પંચાયત હસ્તાકની સરકારની જમીનને સહકારી મંડળીને સોંપવાની હિલચાલ સામે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. આજે અમારા જનરલ બોર્ડ હતી અને જૂનાગઢ મહાનગરપાલિકાએ જે ઓવરબ્રિજ માટે જમીન માંગેલી છે એનો ઠરાવ અમે સર્વાનુમતે કરેલો છે કે સરકાર તરફથી એ જમીન જો ઓવરબ્રિજ માટે મળતી હોય તો સરકારના ઠરાવ મુજબ અમે સર્વાનુમતે એને મંજૂર કરેલ છે. મુરલીધર સેવા સહકારી મંડળીને અને JDCC બેંકને જે જમીન આપવાની છે એનો શું ઠરાવ થયો? એનો અમે અમારા સભ્યો તરફથી એ સર્વાનુમતે ઠરાવ થયેલો છે કે ખેડૂતોના સુખાકારી માટે કોઈ વાહનની વ્યવસ્થા છે કે માલ ભરવા માટેના ગોડાઉન છે, એના માટે આજે જે પડતર જમીન પડી છે તો એનો યુઝ સહકારી મંડળીને ખેડૂતો માટે લાભ માટે મળતો હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, તો ભલે એ જમીનનો ઉપયોગ થાય એટલા માટે અમે સર્વાનુમતે અમારા પક્ષ તરફથી અમે એને ઠરાવ આપેલો છે. હું અમીરભાઈ ધુડા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષનો નેતા. આજે સામાન્ય સભા જિલ્લા પંચાયતમાં મળી, તેમાં અમારો પ્રશ્ન એ હતો કે વંથલી આરોગ્યની જે જમીન છે એ કારોબારી સમિતિમાં ઠરાવ થયો કે આ કારોબારી સમિતિએ કીધું કે આ જમીન મુરલીધર સહકારી મંડળીને આપી દેવી. એટલે મેં સામાન્ય સભામાં પ્રશ્ન પણ પૂછ્યો કે ભાઈ તમે કેવી રીતે આને આપી શકો છો? આ જમીન છે સરકારી છે, ગવર્મેન્ટની છે, તમે તમારી રીતે કેવી રીતે ઠરાવ કરીને આ જમીન આપવા માગો છો? આગામી વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ અને સૌરાષ્ટ્રના 10,000થી વધુ વેપારીઓ મતદાનનો બહિષ્કાર કરે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કારણ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે GSTના દાયરામાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેને કારણે વેપારીઓને પારાવાર નુકસાન છે. આમ પણ નાણામંત્રી ઉદ્યોગ જગતનું સાંભળે છે, નાના મોટા વેપારીઓનું સાંભળતા નથી. આવી રાવ સાથે વેપારી આલમે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. આજના ભાગદોડના સમયમાં તમે ના અટકો, પણ પીડાને અટકાવો.
ગુરુકૃપા આયુર્વેદ પ્રસ્તુત કરે છે રામનિધિ પેઇન બામ સ્ટ્રોંગ એન્ડ પેઇન કિલર ઓઇલ. પેઇન બામ રાહત આપે છે જોઇન્ટ પેઇન, શરદી, બંધ નાક અને માથાના દુખાવામાં. જ્યારે પેઇન બામ સ્ટ્રોંગ વપરાય છે દરેક પ્રકારના બોડી પેઇન અને જોઇન્ટ પેઇનમાં. પેઇન કિલર ઓઇલ જે રાહત આપે છે જોઇન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન અને આર્થરાઇટિસમાં. તો હવે અટકવું શા માટે જ્યારે રામનિધિ છે સાથે. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आएं कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ જેપી એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, આરકે એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જુનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જુનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢના સુખનાથ ચોકમાં આવેલ મારી શાળા ખાતે તાજેતરમાં કોરોના વેક્સિન અંગેનો એક કેમ્પ યોજાયો હતો.
કોમી એકતા સમિતિ તેમજ વોર્ડ નંબર 3ના નગરસેવકો અને મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના સહકારથી આ કેમ્પ યોજાયો, જેમાં ખાસ કરીને મુસ્લિમ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કોરોનાની રસી મુકાવી હતી. કેટલાક નાગરિકોએ પ્રથમ ડોઝ, જ્યારે મોટા ભાગના નાગરિકો બીજો ડોઝ મુકાવવા માટે મારી શાળા સરકારી સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક અગ્રણી બટુકભાઈ મકવાણા જીસન હોલપાત્રા, વોર્ડ નંબર 3ના નગરસેવકો અને મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ ખડે પગે હાજર રહી હતી. જેમણે કોરોના વેક્સિન ન લીધી હોય એમને સમયસર કોરોનાના વેક્સિનના બંને ડોઝ લઈ લેવા માટે આગેવાનો તરફથી પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આજરોજ સુખના ચોકની અંદર વેક્સિન કેમ્પનું જે આયોજન કર્યું છે, વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો, મહાનગરપાલિકાઓ, રાષ્ટ્રીય એકતા, કોમી એકતા અને સોશિયલ સર્જરી ગ્રુપ, આ આખી ટીમે અને એની અંદર ડૉક્ટર વસીમભાઈ એનો સાથ સહકારથી મોટા પ્રમાણમાં લોકો આજ વેક્સિન લઈએ છે. અને આજ દેશમાં ફરી પાછું કોરોના અને ઓમિક્રોન નામનો ભયંકર રોગ પગ પેસારો કરી રહ્યા છે અને દેશને મોટામાં મોટું નુકસાન કર્યું. ત્યારે બધાની ફરજ છે કે ડિસિપ્લિનનું પાલન કરે, મોઢે માસ્ક બાંધે અને ફરી પાછો જે ભય આવી રહ્યો છે ભય રોકે અને પોતાનું કુટુંબને બચાવે, ગુજરાતને બચાવે અને દેશને બચાવે. આજરોજ સુખનાથ ચોક મારી શાળા ખાતે કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં મહાનગરપાલિકા, વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો અને તમામ મિત્રોને સાથ સહકારથી આ કેમ્પ કરવામાં આવેલ છે. આ કેમ્પના અત્યાર સુધી 50થી વધારે લોકોએ લાભ લીધેલ છે અને હજી વધુમાં વધુ લોકો આવી રહ્યા છે અને વધુમાં વધુ લોકો આનો લાભ લે તેવી કોર્પોરેશન અને વોર્ડ નંબર 3ના કોર્પોરેટર તરફથી અપીલ કરવામાં આવેલી છે. રવિવારે શિવમ પાર્ટી પ્લોટ ખાતે અભય ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાશિબિરમાં 500 બોટલ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય આયોજકો તરફથી હાથ ધરવામાં આવ્યું હતું ને યુવા વર્ગએ પણ મોટી સંખ્યામાં સાથ સહકાર આપતા જોતજોતામાં રક્તની બોટલ એકત્રિત થતી રહી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક તેમજ રાજકોટ બ્લડ બેંકને આ 250 બોટલ આપવામાં આવશે તેમ જણાવતા આયોજક સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી માટે ખાસી એવી મુશ્કેલી પડે છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સમયસર લોહી મળે અને તેઓનું નવજીવન મળે તેવા આશયથી આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. તો અમૂલ્ય રક્તનું દાન કરનાર યુવા રક્તદાતાએ પણ અન્ય યુવાનોને આગળ આવીને સમયાંતરે રક્તનું દાન કરવા અપીલ કરી હતી. કે જે અમારો ઉદ્દેશ્ય છે કે થેલેસીમિયાગ્રસ્ત બાળકો અત્યારે જે બ્લડની ફૂલ શોર્ટેજ હોય તો અમારે આ ગ્રુપ દ્વારા અમારે અભય પણ થેલેસીમિયાગ્રસ્ત હોય તો અમે આ પીડાથી વંચિત હોય, જેથી કરીને બીજા બાળકોને બ્લડની જરૂરિયાત રહેતી હોય અને એ લોકોને અમે મદદરૂપ થઈ શકી એટલે અમે અભય ગ્રુપ દ્વારા આજે 500 બોટલનો ટાર્ગેટ સાથે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે. અત્યારે અમે એક જૂનાગઢ સિવિલમાંથી એક બ્લડ છે અને એક રાજકોટ લાઈફ બ્લડ બેંક, આ બંનેને અમે 250 બેગ પૂરી કરવાનો અમારો ટાર્ગેટ છે. મારું નામ અર્જુન છે. આજે અહીં શિવમ પાર્ટી પ્લોટ ખાતે રક્તદાનનું આયોજન કરેલ છે. ખૂબ જ સારી રીતે આયોજન કરેલ છે તથા બધી જ સુવિધા ઉપલબ્ધ છે અને આ વખતે કુલ 6ઠી વખત રક્તદાન કર્યું છે. માટેનું મને ખૂબ જ ગર્વ છે મારી ઉપર કે હું રક્તદાન કરવા માટે સબળ છું અને ખરેખર રક્તદાન કરવું જ જોઈએ, જેથી કરીને આપણું લોહી છે જે કોઈ જરૂરિયાતમંદ હોય તો તેમને ઉપયોગમાં આવી શકે. તો હું બધા યુવાઓને અપીલ કરીશ કે તેઓ પણ રક્તદાન કરે. તો જૂનાગઢમાં વિઠ્ઠલેશ યુવા પરિષદ દ્વારા સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ જોશીપુરા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વલ્લભ જયંતિના ઉપલક્ષમાં આ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢના અલગ અલગ રોગના નિષ્ણાત તબીબોએ ઉપસ્થિત રહીને પોતાની માનદ સેવા પૂરી પાડી હતી. વિઠ્ઠલેશ યુવા પરિષદ અને વિઠ્ઠલેશ ભુવન હવેલીના નેજા નીચે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, ત્યારે અલગ અલગ દર્દીઓના રોગની તપાસ તો કરવામાં આવી, પરંતુ જરૂરિયાતમંદ લોકોને દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ચાલેલ આ કેમ્પમાં અંદાજિત 450થી વધુ દર્દીઓએ પોતાના શારીરિક આરોગ્યની ચકાસણી કરાવી હતી ને નિદાન કરાયું હતું. મારું નામ હું નટવરલાલ ગોરધનદાસ ઢોલરિયા, જુનાગઢ. આજ રોજ જુનાગઢ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના સંકુલમાં ડૉક્ટર હરિભાઈ એજ્યુકેશન કેમ્પસમાં જુનાગઢ શ્રી શરદરાય મહાશ્રીને
આજ્ઞાથી ઉત્સવ સમિતિ વિશ્લેષ ભવન, વિશ્લેષ યુવા પરિષદ જૂનાગઢ, સંચન કેન્દ્ર જૂનાગઢ દ્વારા આયોજિત ફ્રી નિદાન કેમ્પ. હું નટવરલાલ ગોરધનદાસ, નવનિર્માણ સમિતિના પ્રમુખ શ્રી, આજરોજ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢના ડૉક્ટર હરિભાઈ એજ્યુકેશન કેમ્પસમાં શ્રી યુવા પરિષદ તથા વિશ્લેષ યુવા પરિષદ તથા સંચન કેન્દ્ર અને વિશ્લેષ ભવન ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત ફ્રી નિદાન કેમ્પનું આયોજન આજરોજ અહીંયા કરવામાં આવેલું. ડૉક્ટરોની પેનલ દ્વારા આજુબાજુના વિસ્તારોના બધા સાર્વજનિક પ્રજા માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને એ સફળતાથી ચાલુ છે અને બધાની સેવા આજુબાજુના વિસ્તારના માણસોએ બહુ સારી રીતે લીધેલી છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી અને એપ્રેન્ટિસોએ પર્યાવરણલક્ષી અભિગમ અપનાવતા એસટીના પાર્કિંગમાં એક સુંદર ગાર્ડનનું નિર્માણ કર્યું છે, જેને કારણે એસટીનું વાતાવરણ પણ હરિયાળી બની ગયું છે ને એક પર્યાવરણલક્ષી સંદેશો મુસાફર જનતા સુધી પહોંચી રહ્યો છે. આ અંગે ડેપો મેનેજર વિપુલ ચૌધરીએ જણાવ્યું કે એસટીના નિવૃત્ત કર્મચારી સ્વર્ગસ્થ સતુભા ગોહિલના માન સન્માનાર્થે એસટી કર્મચારી મંડળ દ્વારા 100 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સરવાળે કેટલાક ઉછરેલા વૃક્ષ અને ત્યારબાદ કુંડામાં વાવેલા રોપાઓને યોગ્ય રીતે જાળવીને અહીં સુંદર ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને કારણે એસટીના પાર્કિંગની આસપાસ પણ એક અનેરું લીલુંછમ વાતાવરણ સર્જાયું છે અને મુસાફર જનતા પણ એસટી કર્મચારી મંડળની આ કામગીરીની પ્રશંસા કરી રહ્યું છે. આજરોજ જૂનાગઢ ડેપો ખાતે કર્મચારી મંડળ દ્વારા સ્વર્ગસ્થ શ્રી સતુભા ગોહિલની યાદમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં કેન્દ્ર ખાતેના
તમામ કર્મચારીઓએ ખૂબ ખંતપૂર્વક મહેનત કરીને પાર્કિંગની પાછળના ભાગે એક સુંદર મજાના ગાર્ડનનું નિર્માણ કરેલ છે. હાલના આ યુગમાં જ્યારે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે ત્યારે વૃક્ષો જ થકી કેમ કરી પ્રદૂષણ ઘટાડવું તે માટે એક સાર્થક પ્રયત્ન જૂનાગઢ ડેપોના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. વધુમાં આ કર્મચારીઓ આ વૃક્ષોને આ ગાર્ડનને આગામી સમયમાં પણ એનું જતન કરી અને એક સુંદર મજાનો બગીચો અહીંયા કાયમ માટે રહે તેવી સાર સંભાળ રાખે તેવી આ તકે કર્મચારીઓને પણ અપીલ કરું છું. જુનાગઢ લાયન્સ ક્લબ ગિરનાર દ્વારા તાજેતરમાં કૃતાર્થ નામનો એક કાર્યક્રમ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે યોજાયો હતો. વર્ષ દરમિયાન જેટલી સામાજિક કે આરોગ્યલક્ષી પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં જુનાગઢ વાસીઓનો અનહદ પ્રેમ પ્રાપ્ત થાય છે ત્યારે ઋણ સ્વીકાર કરવાના ભાગરૂપે આ કૃતાર્થ કાર્યક્રમ યોજાતો હોવાનું પ્રમુખ જય કિશન દેવાણીએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં મેયર ધીરુભાઈ ગોહિલ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી તેમજ લાયન્સ ક્લબ ગિરનારના હોદ્દેદારો તેમજ કેબી સંઘવી અને અન્ય વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ જૂનાગઢના જ રાજુભાઈ ભટ્ટ અને નિરૂપબેન દવે પોતાના અનુભવીને કેળવાયેલા અવાજમાં કેટલાક લોક સાહિત્યના સુંદર ઉદાહરણો સાથે પદો રજૂ કર્યા, ભજન અને ડાયરા રજૂ કર્યા, જે સાંભળીને ઉપસ્થિત તમામ લોકો પ્રભાવિત થયા હતા. કૃતાર્થ ઋણ સ્વીકાર કરવાના આ અવસરે ઉપસ્થિત તમામ જૂનાગઢ વાસીઓનો આભાર પ્રમુખ જય કિશન દેવાણી દ્વારા માનવામાં આવ્યો હતો. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.